આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીનું સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ હોદ્દેદાર દ્વારા પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવી અને સ્વાગત કરવામાં આવ્યું છે। વધુમાં વધુ મતો આપવાની હૈયાધારણા પણ આપવામાં આવી છે। છેલ્લા 35 વર્ષથી અતુલ ગામેચી દ્વારા જે રીતના પ્રાથમિક સુવિધા હોય કે અન્ય કોઈપણ જાતના જનતાને લગતા પ્રશ્નો હોય તે ઉકેલવા માટે જ પ્રયાસ કરવામાં આવે છે। સમાજના તેમજ અન્ય સમાજના નાગરિકોને ક્રમાંક 8 એટલે કે અતુલ ગામેચીના નિશાન ગેસનું છે ત્યાં જ દબાવી અને મત આપવા માટે તમામ લોકો કટિબદ્ધ પણ થયા હતા। નમસ્કાર સમાજના દરેક મિત્રો અને ભાઈઓ અને બહેનો, આજે ખુશીની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી અતુલભાઈ ગામેચીએ એક ઉમેદવારી નોંધાઈ છે લોકસભા ચૂંટણીમાં। એમનું ચિહ્ન છે ગેસનું સિલિન્ડર અને ક્રમાંક નંબર છે 8। તો એમના માટે વધુમાં વધુ મત આપો અને એમને સાથ સહકાર આપવાની ખૂબ વિનંતી। બીજું કે એમને મત શું કામ આપવા? એમને મત એમના કાર્યો માટે આપવા। એમને જે રીતે વડોદરાના દરેક કાર્યમાં, દરેક ખોટી વસ્તુમાં જે રીતે સચ્ચાઈનો સાથ આપ્યો છે એ જોઈને તમે મત આપવા માટે સહમત થજો। અને દરેકના સમાજ એવું નથી કે અમારા સમાજ માછી સમાજ, પણ દરેક સમાજના વ્યક્તિઓને જણાવો કે યોગ્ય વ્યક્તિને ચૂનો જે તમને ઓળખતા હોય। ના ઓળખતા હોય તો એમના વિડીયોઝ પણ છે અતુલ ગામેચીના, જે એમના સારા કાર્યોને બિરદાવે છે। તો મારી નમ્ર વિનંતી કે એમને વોટ આપીને વિજેતા બનાવો। મિત્રો, અમે સત્યનારાયણ સોસાયટીના તરફથી અમારા શ્રી અતુલભાઈ ગામેચી ને એમનો લોકસભાનું ચૂંટણીમાં જે ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવારમાં લડી રહ્યા છે એ પ્રમાણે એ માટે અમારે ખૂબ જ ગર્વ છે અને એ ફર્સ્ટ ટાઈમ ઊભી રહ્યા છે અને એને એક સહકારથી અમારા સમાજ માછી સમાજના તરફથી એમને ખૂબ સપોર્ટ મળશે એવી અપેક્ષા હર એક માછી સમાજને અમે રાખીએ છીએ અને અમારા બોર્ડ તરફથી પણ એમને ખૂબ સપોર્ટ છે।